હું તમારી શું મદદ કરી શકું? આ વાક્ય તમે પોલીસ સ્ટેશનમાં જરૂર વાંચ્યું હશે. પોલીસ સમાજમાં રહીને સમાજ સેવા પણ કરતી હોય છે. ગઢડા તાલુકાના ઢસા ગામે આકરી ગરમી વચ્ચે પોલીસ દ્વારા છાશ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. બોટાદના ગઢડા તાલુકાના ઢસા ગામે ઢસા ચોકડી પાસે રાહદારીઓ આવતા જતા હોય જેને પગલે પોલીસ દ્વારા છાશ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આકરા તાપમાન વચ્ચે આવતા જતા લોકોને ડિહાઇડ્રેશન થાય નહીં અને સનસ્ટ્રોકના ભોગ બને નહીં તે હેતુસર છાશ કેન્દ્રને પોલીસ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. આમ પોલીસની સમાજ પ્રત્યેની ફરજ અને માનવતા જરૂર મહેકતી જોવા મળી હતી. ઢસા પોલીસ દ્વારા મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અનુસાર આવા ધોમધમતા તાપમાં રાહદારીઓને રાહત મળી રહે તેના માટે ઢસા પોલીસ દ્વારા નિઃશુલ્ક છાશનું વિતરણ કરવામાં આવે છે, જેનાથી રાહદારીઓને આવા તાપમાં થોડીક રાહત મળી રહે એના માટે આયોજન કરવામાં આવેલ છે. જ્યાં લગીને આ તાપનો પ્રકોપ થોડોક ઓછો ન થાય ત્યાં સુધી છાશનું વિતરણ શરૂ રહેશે.